ખેડૂત ભાઈઓ, આપણી મગફળીના બજારમાં આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી ભાવોમાં ખાસ કોઈ ફેરફાર નથી, પણ એકાદ અઠવાડિયાથી આપણને બજારમાં એક ફેરફાર જે જોવા મળ્યો છે એ ફેરફાર એટલે બજારોમાં આવકો બહુ ઓછી થઈ ગઈ હોય જે દિવસે એ દિવસે પણ ભાવોમાં 5 રૂપિયા 10 રૂપિયાનો પણ આપણને સુધારો નથી જોવા મળતો। આ જે સ્થિતિ છે એ સ્થિતિ એટલે આપણને એક નવી દિશા તરફ નજર કરવાની સૂચના આપે છે અને નવી દિશા એટલે આ વર્ષની આપણી નવી ઉપજ મગફળી વાવેતરના રકબાને લઈને વધેલો વિસ્તાર ઉપરાંત મોટા ભાગના વિસ્તારોમાં મગફળીની ઉપજ અત્યારે પ્રગતિ પીરિયડ દરમિયાન થોડી સારી હોવાના સમાચારો જે આવી રહ્યા છે એની અસર નીચે આપણા બજારમાં અત્યારે ખરીદીનો ઉત્સાહ થોડો ધીમો પડ્યો હોય એવું જે લાગી રહ્યું છે એ મુદ્દાની ચર્ચા એટલે આજના આપણા આ એપિસોડની ચર્ચા। મિત્રો, તો આપણી મગફળી ઉપજની બજાર સ્થિતિ પરની અત્યારના સમયની મહત્વની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 13 ઓગસ્ટ 2026 અને વાર છે ગુરુવારનો દિવસ છે અને માર્કેટિંગ યાર્ડના કામકાજનો આજે ચોથો દિવસ છે। પણ આપણે વાત જે કરી રહ્યા છીએ મગફળી ઉપજની, એ મગફળી ઉપજના બજાર ભાવની સ્થિતિ એટલે ગઈકાલે 12 તારીખના દિવસની બજાર ભાવની સ્થિતિ અને ભાવોનું લેવલ આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં ગયા અઠવાડિયામાં જે ભાવથી આપણી મગફળી વેચાતી હતી લગભગ એના એ જ ભાવથી આપણી મગફળી ગઈકાલે પણ આપણને માર્કેટિંગ યાર્ડમાં વેચાતી જોવા મળી હતી। ત્યાર પહેલા મંગળવારના દિવસે પણ એકંદર સ્થિતિ એવી હતી। ભાવનું લેવલ આપણે જોઈએ તો નીચલા દરજ્જાની ક્વોલિટી આપણી હોય તો 1150 કે 1200 રૂપિયાથી વેપાર આપણા 20 કિલોના શરૂ થાય અને ઉપરમાં 1500 કે 1550 રૂપિયા સુધી બજાર આપણું પહોંચી રહ્યું છે। હવે ભાવોમાં સામાન્ય રૂપમાં કોઈ બદલાવ કે કોઈ ફેરફાર આપણે જોઈ શકતા નથી, એટલે કે આપણે 50 રૂપિયા કે 75 રૂપિયા વધઘટ વાળા ભાવ નથી જોવા મળતા। પણ આપણી આવકો ઘટી જાય તો પણ ભાવોમાં સામાન્ય બદલાવ કે સામાન્ય સુધારો આપણને હંમેશા દરેક ઉપજમાં જે કાંઈ જોવા મળતો હોય એટલે કે આ ભાવની ઉપજ આપણી જે કાંઈ હોય એમાં કમસે કમ 5 રૂપિયા 10 રૂપિયા કે 15-20 રૂપિયાનો પણ આપણને વધારો જોવા મળે બહુ આવકો ઘટી ગઈ હોય તો। પણ એવું મગફળીની ઉપજમાં આપણને ગયા અઠવાડિયા દરમિયાન પણ ન જોવા મળ્યું અને આ અઠવાડિયાની શરૂઆતમાં પણ ન જોવા મળ્યું, એટલે લાગી રહ્યું છે એવું કે હવે મગફળી આપણી જે કાંઈ માર્કેટમાં આપણે વેચી રહ્યા છીએ એ મગફળીના વેપાર સાથે જોડાયેલા લોકો નવી આપણી મગફળીની ઉપજ જે આવવાની છે એ ઉપજ તરફ થોડા વધારે ધ્યાન આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। જૂની ઉપજ અત્યારે આપણી અવશ્ય વેચાઈ રહી છે પણ એની ખરીદીનો ઉત્સાહ આપણને બજારમાં એટલો જોવા નથી મળતો કે સામાન્ય રૂપમાં ઘટતી આવકોના ધોરણે ભાવોમાં એક સુધારા જેવો માહોલ આપણને જોવા મળે। હવે નવી ઉપજ મગફળી જે આવવાની હોય એ મગફળી આવવાની શરૂઆતનો સમય એટલે હજી ઓછામાં ઓછો 1.5 મહિનો તો આપણે અવશ્ય ગણવો જોઈએ, ત્યાર પછી જ એકંદર આપણી મગફળી આવવાની શરૂઆત થતી હોય છે। આગોતરા વાવેતરો જે કાંઈ હોય અને એમાં પણ વિશેષ આગોતરા વાવેતરો હોય એ વાવેતરોની મગફળીમાંથી મોટા ભાગનો હિસ્સો આપણા ખેડૂતો એટલા માટે આગોતરું વાવેતર કરતા હોય છે કે ઓળાના રૂપમાં એનો વેપાર થઈ શકે, ઓળાના રૂપમાં એને વેચી શકાય। એટલે બહુ આગોતરી મગફળી જે કાંઈ હોય એ મોટા ભાગની ઓળા તરફ જતી હોય એવું બને, પણ આપણી સિઝનલ મગફળીનું જે વાવેતર છે એ વાવેતરની ઉપજ મગફળી 1.5 મહિના પછી આપણને બજારમાં અવશ્ય જોવા મળી શકે। હવે વાવેતર વિસ્તાર જે કાંઈ છે એ વિસ્તારના આંકડાઓને લઈને આ વર્ષની મગફળીની સ્થિતિ ગયા વર્ષ કરતા થોડી અલગ પ્રકારની આપણને દેખાઈ રહી છે। આપણા ગુજરાતમાં વાવેતરના આંકડાઓમાં કોઈ ફેરફાર નથી। સરકારે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયા સુધીના જે આંકડાઓ રજૂ કર્યા છે એ આંકડાઓ મુજબ મગફળીનું વાવેતર આપણા ગુજરાતમાં 20,40,000 હેક્ટર સુધી થયું છે અને ગયા વર્ષના આ જ સમયગાળા સુધીનું થયેલું જે કાંઈ વાવેતર હતું એ વાવેતર પણ લગભગ આ પ્રમાણે જ હતું, કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી। પણ રાષ્ટ્રીય વાવેતરના વિસ્તારમાં આ વર્ષે
મોટો વધારો છે અને મોટો વધારો એટલે લગભગ 4 લાખ હેક્ટર વિસ્તાર વાવેતર વધી ગયું છે. ગયા વર્ષનું જે વાવેતર હતું મગફળીનું આપણા દેશનું એ વાવેતર એટલે લગભગ 43 લાખ હેક્ટર અને આ વર્ષે વાવેતર જે થઈ ચૂક્યું છે અત્યાર સુધીમાં એ વાવેતર એટલે લગભગ 47 લાખ હેક્ટર અને વાવેતરનો મહત્તમ વિસ્તાર જ્યાં વધ્યો છે એ વિસ્તાર એટલે રાજસ્થાન રાજ્ય. હંમેશા સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો દેશમાં સૌથી મોટો મગફળી વાવેતર વિસ્તાર એટલે આપણું ગુજરાત રાજ્ય અને બીજા ક્રમનો મગફળી વાવેતર વિસ્તાર એટલે રાજસ્થાન રાજ્ય. એટલે આપણા આ બંને રાજ્યો મગફળી વાવેતરને લઈને એકંદર અનુકૂળતાવાળા રાજ્યો છે. એટલે ફેરફારો જે કાંઈ મોટા પાયે આવતા હોય એ ફેરફારો આપણા બે રાજ્યોમાં જ બનતા હોય છે. ઘટાડો મોટો થાય તો પણ આપણા બે પૈકી કોઈ એક રાજ્યમાં થાય અને વધારો મોટો થાય તો પણ આપણા બે પૈકી કોઈ એક રાજ્યમાં થાય. આપણા રાજ્યમાં વધારો નથી થયો, રાજસ્થાનમાં ઘણો બધો વધારો થયો છે અને રાજસ્થાન રાજ્ય સરકારે જે આંકડા આપ્યા છે એ આંકડા મુજબ આપણે જોઈએ તો લગભગ 1.5 થી લઈ અને 2.5 લાખ હેક્ટર જેટલો વિસ્તાર વધારો રાજસ્થાનમાં થયો છે. અને રાજસ્થાનમાં જે વિસ્તાર વધારો મગફળીનો થયો છે એની સામે વાવેતર જે પાકનું કપાયું એ વાવેતર કદાચ કપાયું હોઈ શકે ગુવારનું, કારણ કે ગુવારના વાવેતરના રકબામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજસ્થાનમાં બહુ મોટો ઘટાડો બેઠો છે. સામાન્ય રૂપમાં દર વર્ષે રાજસ્થાન લગભગ 25 થી લઈને 26 લાખ હેક્ટર વિસ્તારમાં ગુવારનું વાવેતર કરતું રાજ્ય છે. આ વર્ષે એમનું વાવેતર લગભગ 18 થી લઈ અને 19 લાખ હેક્ટર વિસ્તાર સુધી જ પહોંચ્યું છે અને જે વિસ્તારમાં ગુવારનું વાવેતર થાય છે એ વિસ્તારને અડીને જ આવેલો વિસ્તાર એટલે રાજસ્થાન રાજ્યના મગફળી વાવેતરનો વિસ્તાર. એટલે શક્ય છે કે ગુવારના ઘટેલા વાવેતરના રકબાની સામે મગફળીનું વાવેતર વધ્યું હોય. હવે વાવેતરના આંકડા વધી જાય તો ઉત્પાદન વધી જાય આવું હંમેશા અને દરેક પાકમાં શક્ય નથી હોતું. વાવેતર વિસ્તાર વધ્યા પછી પણ ઉત્પાદનમાં ઘટ બેસવાની સંભાવનાઓ હોય છે, કારણ કે વાવેતર એટલે સંપૂર્ણપણે કુદરતને હવાલે કરી દીધેલી આપણી ઉપજ. કુદરત અંતિમ ઉપજ આપણને કેટલી આપશે એનો કોઈ અંદાજ આપણે ખળા સુધી પણ મૂકી શકતા નથી. એટલા માટે કે આપણા ખળા સુધી પહોંચેલી ઉપજ પણ ક્યારેક કુદરત ઢસડી અને છેક દરિયા સુધી પહોંચાડી દે એવા ઘણા બધા વર્ષો આપણે જોયા છે. એટલે વાવેતર વધી ગયું છે અને એના આધારે ઉપજ પણ મોટા પાયે વધી જશે એવું ચોક્કસ આપણે ન કહી શકીએ, પણ વધેલા વાવેતરની અસર અત્યારે આપણને સામાન્ય રૂપમાં બજારમાં દેખાઈ રહી હોય એવું લાગે છે, કારણ કે વેપારી સમુદાય હંમેશા એક સિદ્ધાંતના આધારે ચાલતો હોય છે કે જુઓ, થોભો, રાહ જુઓ અને પછી નિર્ણય કરો. એટલે અત્યારે હજી જે કાંઈ આપણી મગફળીની ઉપજ જે વિસ્તારોમાં વાવેતર થયું છે એ વાવેતરની સ્થિતિ એકંદર સારી છે, એટલે ઉત્પાદન સારું મળી શકે એવી અપેક્ષામાં બજાર અત્યારે થોભો અને રાહ જોવાની સ્થિતિમાં આવી ગયું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. શક્ય છે કે આવનારા દિવસોમાં આપણી ખેતરોની જે ઉપજ છે આ ઉપજ હજી પણ દિવસે દિવસે સુધરતી જાય એવો કુદરત તરફથી આપણને આશીર્વાદ મળે તો એ આશીર્વાદની અસર બજારમાં આપણને મગફળીના ભાવમાં થોડા ઘણા દબાણના રૂપમાં પણ જોવા મળી શકે છે. અને આવનારા સમયમાં વરસાદ કે બાકીના કોઈ પણ કુદરતી હુમલાઓના કારણે આપણી મગફળીની ઉપજ ઓછી આવે અથવા તો આવનારી ઉપજમાં ક્વોલિટીના હિસાબથી મોટું નુકસાન બેસવાની સંભાવના શક્યતાઓ કોઈ જગ્યાએ આકાર લે તો એની અસર બજારમાં આપણી મગફળીના ભાવોમાં થોડા સુધારા તરફની પણ જોવા મળી શકે છે. પણ આવનારો જે સમય છે એ સમય એટલે હવે બજાર માટે આધારરૂપ સમય, એટલે સંપૂર્ણપણે નવી ઉપજનું અંતિમ ચિત્ર જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી આપણા બજારમાં બહુ મોટા ફેરફારોની શક્યતા નથી. સામાન્ય ફેરફારો સાથે આપણું બજાર રોજિંદા ધોરણે ચાલતું રહે એવી સ્થિતિ જ્યારે છે ત્યારે આપણી પાસે સચવાયેલી મગફળીની ઉપજ જે કાંઈ હોય એ ઉપજ અત્યારના સમયે એટલે કે નવી ઉપજ આવે ત્યાર પહેલાનો બાકી બચેલો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપણે વેચવાનું વિચારતા હોઈએ તો વેચવાનો નિર્ણય લઈએ, થોડા સમય માટે સાચવવાનું વિચારતા હોઈએ તો સાચવવાનો નિર્ણય લઈએ. આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય લઈએ. મિત્રો, આજના દિવસે આપણી મગફળી ઉપજની વર્તમાન સ્થિતિ સાથે સાથે બજારના બદલાઈ જતા સંજોગો એટલે આપણા
વાવેતરના રકબાનો વિસ્તાર અને આપણી મગફળીની ઉપજની પાક પ્રગતિની પરિસ્થિતિ. તો આજનો આપણો આ એપિસોડ, આપણો આ વિડીયો આપણા ખેડૂત સમુદાય માટે જ્યારે બહુ અગત્યનો થઈ જાય છે, ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.